નસવાડી તાલુકાના લીંડા ગામે સિંચાઈ વિભાગનું તળાવ આવેલું છે, જેમાંથી 5 ગામોને સિંચાઈનું પાણી મળી રહે છે, પરંતુ તળાવમાં હાલ રિપેરિંગની કામગીરી ચાલતી હોવાના કારણે ગ્રામજનોને સિંચાઈ માટે પાણી મળતું નથી, જેના કારણે ખેડૂતોને હાલાકી વેઠવી પડી રહી છે। તળાવ રિપેરિંગ માટે 1 કરોડ 22 લાખ રૂપિયા સરકાર દ્વારા રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે 10 માસથી વધુ સમયગાળાથી તળાવનું કામ ચાલી રહ્યું છે, જેમાં પણ ફક્ત 67 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। બીજી બાજુ તળાવ રિપેરિંગમાં કેનાલમાં પાણી છોડવા માટે નાખવામાં આવેલા પાઇપ અને તળાવની માટીનું જમીન લેવલમાં 1 મીટર ઊંચાઈ પર છે, જેથી જો ચોમાસામાં દરમિયાન માટી ધસીને તળાવમાં આવે તો તે માટી પાઇપમાં ભરાઈ જવાથી પણ ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે નહીં। વહેલી તકે તળાવનું કામ પૂર્ણ કરવામાં આવે અને ખેડૂતોને સિંચાઈનું પાણી મળી રહે તેવી માંગ કરવામાં આવી છે। हमारे बढ़िया खेती निष्फल से पानी बना ना बाजू में कहीं नहीं, कोई ने पानी नहीं મળતું ना आ केनल નું भी जबरदस्ती आवे से ताते एक दाड़ो आवे एक दाड़ो ना आवे ते हला माणसोने काम लागे से अमन नहीं काम लागતું કઈ। खेती में बहुत नुकसानी से कशु पाक ज नहीं, એટલે પાકતો જ નહીં, પાણી વગર શું પાકે સાહેબ? કામ હજુ અત્યારે ચાલુ જ નહીં થયું છે, પણ હજુ પાણી સોયડા વગર શું પાકે? એમ પાણી આવે તો સારું સાહેબ। એમ કેનલ પડેલી છે ને એક નર્મદાની, એમાં બેમાં પાણી નહીં આવતું। એક લીંડા ગામની છે ને પેલી તે તો બંધ છે પાછી, અને નર્મદાનું તે પાણી નહીં આવતું।